હિંમતનગર શહેરના ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર અને આસપાસ રહેણાંક વિસ્તારોમાં ગંદકીનો ઉપદ્રવ જોવા મળ્યો હતો। આજુબાજુના રહેણાંક વિસ્તારોમાંથી ગટરની વ્યવસ્થાના અભાવે ખાડકુવા ભરાઈ જવાથી અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય રહેણાંક વિસ્તારની આજુબાજુ ગંદકીનો ઉપદ્રવ જોવા મળ્યો। આસપાસના વિસ્તારોના રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા નથી। ગંદકીના નિકાલની વ્યવસ્થાના અભાવે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને ઋતુજન્ય રોગ ફેલાવાનો ભય રહે છે। તંત્રની નિષ્ક્રિય કામગીરીથી રોષે ભરાયેલા રહીશોએ આપી પ્રતિક્રિયા। અહીંયા હું અત્યારે ડેમાઈ રોડ સહજાનંદ સી બ્લોકમાં રહું છું 204માં અને હું છેલ્લા 5 વર્ષથી અહીંયા રહું છું। હવે અહીંયા જ્યારે વરસાદ આવે છે ત્યારે ફૂલ પાણી ભરાઈ જાય છે આજુબાજુમાં અને ફૂલ ગંદકી થાય છે અને જેના લીધે હું પહેલાં બાલ્કની બાજુની સાઈડ આ બાજુની સાઈડમાં રહેતો હતો તો ત્યાં પાણી ભરાવા જાય લીધે જ્યારે તે દુર્ગંધ આવતી હતી તો મેં પછી મારો રૂમ ચેન્જ કરીને હું 203માં જતો રહ્યો એમ। તો એ બાજુ પણ બી ગંદકી થાય છે, પાણી ભરાય છે અને અહીંયા રસ્તો બધા બ્લોક થઈ જાય છે। પાણી એટલું ભરાય કે એવું લાગે કે જાણે દરિયો છે। આપણે ગાડી લઈને આવતા હોય તો ખબર નથી પડતી કે ક્યાં ખાબોચ્યો છે, ક્યાં થાય છે। એના લીધે હું વચ્ચે એકવાર સ્લીપ પણ થઈ ગયો ચાલુ વરસાદમાં 1 વર્ષ પહેલાં મારો પગ પણ ભાંગી ગયો હતો। સોસાયટીમાં બધાને ખબર છે અને અત્યારે મારી પણ 4 વ્હીલ કાર છે તો એ પણ હું બહુ દૂર પાર્ક કરીને મારે ચાલીને આવવું પડે કેમ કે એટલી ગંદકી થાય છે કે અંદર પાર્કિંગમાં લઈ જાઓ તો બધું ધૂળ ને બહુ ગંદકી થઈ જાય છે એટલે પાર્કિંગમાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે। આજનું પાણી આવે બહુ અને આજુબાજુ ફ્લેટના બી પાણી આવે એટલે અમારે રહેવું હોય મુશ્કેલ થઈ ગયું છે। અમારે કેવી રીતે રહેવું અહીંયા? એટલી બધી દુર્ગંધ મારે છે, અમારા છોકરાઓ બધા બીમાર થઈ ગયા છે। હવે આનું કંઈક નિરાકરણ કરો।